નમસ્કાર વિદ્યાર્થીઓ, વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જે આપણે નવી સિરીઝ શરૂ કરેલી છે બેન્કિંગ અવેરનેસના અલગ અલગ જે શબ્દો આવે એ શબ્દોને સમજવાની. ઓકે, છેલ્લે આપણે એનપીએની વાત કરી હતી. આજે આપણે બેન્કિંગ, તમને લોકોને ખબર છે ભાઈ બેંક એ શું છે? સંસ્થા છે. બેન્કિંગ એક પ્રવૃત્તિ છે. ઓકે, બંને વસ્તુ અલગ. બેન્કિંગ ઇઝ સર્વિસ, ઓકે, બેંક ઇઝ ઇન્સ્ટિટ્યૂટ. પહેલાં આ વસ્તુ સમજવાની. તો ભાઈ ટાઈપ્સ ઓફ બેન્કિંગ આપણે જોવાનું છે. ભાઈ અલગ અલગ જે કાંઈ પણ બેંકના શું કામગીરી છે અથવા તો કોઈ પણ બેંક છે એને કેવી રીતના આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે એના માટે આપણે શું સમજવાનું છે ભાઈ કે ભાઈ કયા કયા પ્રકારની બેન્કિંગ સેવાઓ આવે છે. ઓકે, સેવાઓ એટલે મુખ્યત્વે ભાઈ બેંકના જ અલગ અલગ પ્રકારો. કોમર્શિયલ બેંક છે, બરોબર છે, સ્મોલ ફિનાન્સ બેંક છે, હોલસેલ બેંક છે, રિટેલ બેંક છે, અલગ અલગ જે કાંઈ પણ બેન્કિંગના પ્રકારો છે એની વિશે ચર્ચા કરવાની છે. આપણે વન બાય વન જોઈએ અને કન્સેપ્ટ સિરીઝ છે, તમને મજા આવશે. મજા આવે તો તમારે લાઈક શેર કરવાનું છે. જે વિદ્યાર્થીઓ નવા છે એમને કહી દઈએ કે ભાઈ છેલ્લા 2 દિવસ બાકી છે. ઓકે, કે ભાઈ વેબ સંકુલ દ્વારા શું છે કે ભાઈ આઈબીપીએસ ક્લર્ક, એસબીઆઈ ક્લર્ક, આરઆરબી, પીઓ માટે શું છે લાઈવ બેચ લોન્ચ કરવામાં આવે. જો હજી સુધી તમારે જોડાવાનું બાકી છે, ઓકે, તો તમે જોડાઈ શકો છો. ઓકે, શું છે ભાઈ 4,999 ફક્ત પ્રાઇસ છે. વિષયો ગણિત, રિઝનિંગ, અંગ્રેજી, કરંટ અફેર, બેન્કિંગ અવેરનેસ કે જે સંપૂર્ણ તમારે બેંકનો એક્ઝામનો સિલેબસ કવર્સ કરે છે. પ્રિલિમ પ્લસ મેન્સ બંનેની તૈયારી તમારી એક જ સાથે થશે, જેમાં તમને 180+ અવર્સના લાઈવ લેક્ચર્સ મળે છે. ઓકે, પ્રી પ્લસ મેન્સ બંનેની તૈયારી લેક્ચરની પીડીએફ મળે છે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ મળે છે, પ્રેક્ટિસ શીટ્સ મળે છે. ઓકે, પીવાયક્યુઝ મળે છે, ઘણું બધું તમને મળે છે, મોક ટેસ્ટો મળે છે. લાઈવ લેક્ચર પછી તમે રેકોર્ડેડ ફોર્મમાં પણ જોઈ શકો છો. આ બધી તમને સુવિધાઓ મળે છે. ઓકે, આ લાઈવ બેચ છે. એવી જ રીતના આ શું છે કે ભાઈ બિગિનર ટુ બેન્કર, જે વિદ્યાર્થીઓ ઓલરેડી તૈયારી કરી ચૂક્યા છે, છેલ્લા 1-1.5-2 વર્ષથી તૈયારી કરે છે, જેમને કન્સેપ્ટ વંચાઈ ગયા છે અને હવે પરીક્ષા માટે શું છે કે ભાઈ સજ્જ થવાનું છે, તો તમે આ રેકોર્ડેડ કોર્સમાં જોડાઈ શકો છો. ઓકે, સ્માર્ટ કોર્સ છે, 180+ અવર્સના. આમાં પણ તમને રેકોર્ડેડ ફોર્મમાં લેક્ચર્સ મળે છે, પ્રેક્ટિસ ટેસ્ટ છે, શીટ છે, મોક ટેસ્ટો છે, કરંટ અફેર્સ છે, બધી જ વસ્તુ તમને આમાં મળે. જનરલ અવેરનેસ વિષય જે મુખ્ય પરીક્ષામાં તમારા માટે ખાસ કારણ કે ભાઈ ગેમ ચેન્જર સાબિત થાય છે, એનું સંપૂર્ણ આપણે આમાં આવરી લીધેલ છે. તમે જોશો ડેમો, તમે અત્યારે એપ્લિકેશનમાં જોઈ શકો છો. ખરેખર મજા આવશે. 6 મહિના માટે અને 12 મહિના માટેની વેલિડિટી પર તમને મળે છે. અત્યારે 50% ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે, એટલે 6 મહિના માટે 5,000માં, 12 મહિના માટે 6,500માં ખરીદી શકો છો. ઓકે, ફેસ્ટિવલ 50 તમે પ્રોમો કોડનો ઉપયોગ કરી શકો છો. બાકી હેલ્પલાઇનમાં બીજી કોઈ પણ માહિતી જોતી હોય, ટેકનિકલ કોઈ સપોર્ટ માટે માહિતી જોતી હોય તો આપણા કોન્ટેક્ટ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો. અથવા તો ભાઈ પ્લે સ્ટોરમાં જાઓ અને વેબ સંકુલ લાઈવ અથવા તો વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. ઠીક છે, જોઈએ નેક્સ્ટ. આજનો કન્સેપ્ટ છે એમાં બેન્કિંગમાં પહેલું આવે છે રિટેલ બેન્કિંગ. તો શું છે રિટેલ બેન્કિંગ? તો કે સાહેબ સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ વ્યક્તિગત ગ્રાહકો માટે સેવા આપે છે. પહેલાં તો ભાઈ આ સેવા કોના માટે આપે છે? તો કે વ્યક્તિગત ગ્રાહકો માટે આપે છે. ઓકે, બચત ખાતું, ફિક્સ્ડ ડિપોઝિટ, પર્સનલ ડિપોઝિટ, મતલબ કે તમે અને હું જે કોઈ પણ બેંકમાં જઈએ છીએ, જે કોઈ પણ બેંકની સેવાઓ લઈએ, પૈસા ડિપોઝિટ કરીએ છીએ, લોન લઈએ છીએ, લોકરની સુવિધા ઉપયોગ કરીએ છીએ, રિકરિંગ ડિપોઝિટ કરીએ છીએ, ફિક્સ ડિપોઝિટ કરીએ છીએ. આ સિવાય પણ બેંકની અલગ અલગ સર્વિસીસ હોય એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તેને શું કહેવાય ભાઈ? રિટેલ બેન્કિંગ કહેવાય. ઓકે, પર્સનલ લોન છે, ક્રેડિટ કાર્ડ છે વગેરે જેવી સેવાઓ પૂરી પાડે. તો વ્યક્તિગત જે કંઈ પણ સેવાઓ પૂરી પાડે એ રિટેલ બેન્કિંગ છે. પછી કોર્પોરેટ અથવા તો કોમર્શિયલ બેન્કિંગ, નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આ બેન્કિંગમાં શું છે કે ભાઈ વ્યવસાયો, બરોબર ને, બિઝનેસીસ છે, કંપનીઓને સેવા આપે છે. વર્કિંગ કેપિટલ ફાઇનાન્સ, બરોબર છે. બીજું શું છે ભાઈ? લોન છે, ટ્રેઝરી સર્વિસીસ પૂરી પાડે છે, બરોબર ને. કોઈ પણ કંપની છે એમને ફિનાન્શિયલી સપોર્ટ કરવા માટે જે કાંઈ પણ ટ્રેઝરી સર્વિસ પૂરી પાડે છે, લોન્સ આપે છે, બરોબર. વર્કિંગ કેપિટલ ફાઇનાન્સ, વર્કિંગ કેપિટલ એટલે શું છે કે ભાઈ કોઈ પણ વ્યવસાય શરૂ કરવા માટેની જે શરૂઆતની મૂડી હોય ને એને શું કહેવાય? વર્કિંગ કેપિટલ કહેવાય. તો આવી વર્કિંગ કેપિટલ ઇનિશિયેટિવ, બરોબર ને, કોઈ પણ ધંધો તમારે શરૂ કરવો હોય, માનો કે તમારે સામાન્ય તમને કહું કે ભાઈ તમારે પાવભાજી માટેનું શું છે કે ભાઈ બનાવવું છે મસ્તની રેસ્ટોરન્ટ, કે ભાઈ તમને પાવભાજી છે, આઈસ્ક્રીમ છે, તમે આ વસ્તુ ખવડાવી શકો. તો એના માટે જે બેઝિક નાણું જોઈએ ને શરૂઆત કરવા માટે એને વર્કિંગ કેપિટલ કહેવાય. તો આ વર્કિંગ કેપિટલ ફાઇનાન્સની સુવિધાઓ આપે છે, પછી લોન આપે છે. ઓલરેડી જે કંપનીઓ એસ્ટાબ્લિશ હોય એમને લોનની સુવિધાઓ આપે છે, પછી ટ્રેઝરી સર્વિસ આપે છે. આ જે સર્વિસીસ જે પૂરી પાડે છે સ્પેશિયલ કોમર્શિયલ સેક્ટરમાં એને શું કહેવાય? કોર્પોરેટ અથવા તો કોમર્શિયલ બેન્કિંગ કહેવાય. નેક્સ્ટ જોઈએ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ. જો નામ પરથી તમને ખ્યાલ આવી શકે, બરાબર. આ બધું શું છે તમને એમ થાય કે સાહેબ આવું પૂછાય?
જો ડાયરેક્ટ ના પૂછાય, પણ જે તમને પૂછે ને એના સંદર્ભમાં તમને આ જ્ઞાન હોવું જરૂરી. કારણ કે કેવું છે કે તમે એક વસ્તુ સમજો, તમને એમ કે તમને ભાખરી ભાવે છે, તો કે હા સાહેબ મને ભાવે છે, પણ તમને એટલો ખ્યાલ તો હોવો જોઈએ કે ભાઈ ભાખરી છે ઘઉંના લોટમાંથી સામાન્ય રીતે બને, બરોબર, એમાં તેલ આવે, એમને શેકવાની આવે, ઘી ચોપડવામાં આવે, પછી તમે ઘી ખાતા હોય તો શું છે તમને એટલો ખ્યાલ બાંધી લો ભાઈ જો વ્યક્તિને ભાખરી ભાવે દેટ મીન્સ કે એમને ઘઉં વિશે ખબર છે, બરોબર છે, તેલ વિશે ખબર છે, ઘી વિશે ખબર છે. તો આવી રીતના આ શું છે, આ બધા એસેન્સ છે, આ બધા એસેન્સ ભેગા થઈ અને તમારું એક બેન્કિંગ અવેરનેસનું જ્ઞાન બનશે. ઓકે, આમાંથી અમુક એવી બેંકો છે કે ભાઈ ડાયરેક્ટ પ્રશ્નમાં પણ પૂછે છે, તેની પણ ચર્ચાઓ કરશું. કંપનીઓને મૂડી એકત્રિત કરવા માટે શું છે ભાઈ, મૂડી એકત્રિત કરવા માટે અને સલાહકાર સેવામાં મદદરૂપ થાય, જેમાં મર્જર છે, એક્વિઝિશન છે અને શેર કે બોન્ડના અંડરરાઇટિંગમાં કાર્ય કરે. કોઈ પણ કંપની દ્વારા શું છે કે ભાઈ જો શું છે ભાઈ, મર્જર છે, એક્વિઝિશન છે. મર્જર એટલે શું છે ભાઈ, કોઈ પણ બે કંપનીઓનું ભેગું થવું, વોડાફોન આઈડિયા ભેગા થયા અને વીઆઈ બન્યું, બરોબર છે. એક્વિઝિશન છે, એક્વિઝિશન એટલે શું ભાઈ, જીઓ દ્વારા હોટસ્ટાર ખરીદી લેવામાં આવે, તેને શું કે ભાઈ એનું એક્વિઝિશન કયું ભાઈ, જીઓ દ્વારા હોટસ્ટાર ખરીદી લેવામાં, મતલબ કે જો સંપૂર્ણ ખરીદી હોય એક્વિઝિશન છે. મર્જર બંને કંપનીઓના શેર સરખા રહે છે, બંનેની માલિકી સરખી રહે. ઓકે, 50-50માં તો મર્જર છે. તો આવા જે કોઈ પણ કાર્યો હોય ને એમાં ફાઇનાન્સ રિલેટેડ વર્ક જે કંપની કરતી હોય, જે બેંક કરતી હોય, એને શું કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કહેવાય છે. ઓકે, આ સિવાય જે કાંઈ પણ કેપિટલ એકત્રિત કરવા માટે જે કાંઈ પણ બેંકને સલાહો આપે છે, મદદ કરે છે, એ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કહેવાય છે. નેક્સ્ટ તમારી સામે આવ્યું સેન્ટ્રલ બેન્કિંગ. ભારતના રિઝર્વ બેંક, બરોબર ને, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. એમાં શું છે ભાઈ, ચલણનું નિયમન એટલે કે ભાઈ કરન્સી મેનેજમેન્ટ, પછી નાણાકીય નીતિ અને અન્ય બેંકો પર નિયમન રેગ્યુલેશન કરે છે. કરન્સી રેગ્યુલેશન આવી ગયું, મોનેટરી પોલિસી આવી ગયું, બરોબર છે, અને અન્ય બેંકોને રેગ્યુલાઇઝ કરવાનું કામ કોણ કરે તો કે ભાઈ સેન્ટ્રલ બેંક. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ દેશની શું છે, સેન્ટ્રલ બેંક છે, મધ્યસ્થ બેંક છે, એટલે દેશના મધ્યમાં આવેલી નહીં, એવી બેંક કે જે દેશની અન્ય તમામ બેંકોને નિયંત્રિત કરે છે, એને શું કે ભાઈ સેન્ટ્રલ બેંક કહેવાય. ઓકે, તો સેન્ટ્રલ બેંક તમે કહો છો ને કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે શું કે ભાઈ કેન્દ્ર સરકાર, દિલ્હીવાળી સરકાર, મોદી સાહેબવાળી, અને સ્ટેટ ગવર્મેન્ટ એટલે જે તે રાજ્યની સરકાર. ઓકે, તો સેન્ટ્રલ બેન્કિંગ મતલબ કે ભાઈ એવી મધ્યસ્થ સૌથી સર્વોચ્ચ બેંક જેમના દ્વારા અન્ય તમામ બેંકો પર નિયમન અને નિયંત્રણ કરવામાં આવે. ઓકે, તો આ વસ્તુ થયું. પછી નેક્સ્ટ છે કોઓપરેટિવ બેન્કિંગ, જે ખાસ કરીને કોઓપરેટિવ પદ્ધતિએ કાર્ય કરે છે. મુખ્યત્વે ક્યાં જોવા મળે તો કે ગ્રામ્ય છે અને કૃષિ ક્ષેત્ર માટે કાર્ય કરે છે. અર્બન કોઓપરેટિવ બેંક્સ, સ્ટેટ કોઓપરેટિવ બેંક્સ, તમે લોકો જોયું છે ભાઈ જિલ્લા નાગરિક સહકારી બેંક, બરોબર ને, તમે કોઈ પણ જિલ્લામાં રહેતા હશો તો તમે જોયું છે ભાઈ નાગરિક સહકારી બેંક, આવી રીતના બેંકો હોય છે જે શું છે ભાઈ કોઓપરેટિવ એટલે કે સહકારની પ્રવૃત્તિથી કાર્ય કરે છે. એમનું એક બોર્ડ હોય છે, બરોબર છે ને, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય છે, જેમના દ્વારા શું છે ભાઈ અલગ અલગ લોકો દ્વારા શું છે કે ભાઈ જે તે બેંકનું નિયમન કરવામાં આવતું. અને આ બેંકો પણ કામ તો કોના અંતર્ગત કરે છે તો કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત, અને એને નિયંત્રણ કરવાની સત્તા કોને છે તો કે નાબાર્ડ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, કોઓપરેટિવ બેંક્સમાં તમારે બે વસ્તુ યાદ રાખવી પડે. સીધા ઓર્ડર કોના દ્વારા મળે છે, નાબાર્ડ દ્વારા મળે છે, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, અને અલ્ટિમેટ ઓર્ડર ક્યાંથી મળે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી. ઠીક છે, તો આ કોઓપરેટિવ બેંક્સ છે. નેક્સ્ટ આપણે જોઈએ કે ભાઈ વિકાસ બેન્કિંગ એટલે કે ભાઈ ડેવલપમેન્ટ બેન્કિંગ. શું છે ભાઈ તો કે નાણાકીય અને ઔદ્યોગિક વિકાસ માટે, બરોબર, આંતરમાળખાકીય, અહીંયા શબ્દ શું આવે, આંતરમાળખાકીય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરમાળખાકીય. ઓકે, આંતરમાળખાકીય અને ઔદ્યોગિક વિકાસ માટે લાંબા ગાળાની ફાઇનાન્સ લો આપતી લોન. હવે જુઓ તમે એક વસ્તુ સમજો, તમે પર્સનલ લોન લ્યો સામાન્ય રીતે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ સુધીની લ્યો, બરોબર છે. બીજી કોઈ હોમ લોન લ્યો તો તમને ખબર છે કે ભાઈ 20 વર્ષ કેવી લેવી પડે, 15 વર્ષ 20 વર્ષ 10 વર્ષ જેવી તમારે ક્ષમતા એ પ્રમાણે તમે રિટર્ન કરવાની. તો ભાઈ જ્યારે ડેવલપમેન્ટની વાત આવે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની વાત આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આવે, રોડ રસ્તાની વાત આવે, કનેક્ટિવિટીની આવે, કમ્યુનિકેશનની આવે, ઇલેક્ટ્રિસિટીની આવે, ઇરિગેશનની આવે, આ બધું આંતરમાળખાકીય સુવિધાઓ કહેવાય, ટ્રાન્સપોર્ટેશનની આવે. તો એના માટે લોન છે એ ખૂબ લાંબા ગાળાની, 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ આવી રીતના. તો આવી લોન કોણ પૂરી પાડે તો કે ડેવલપમેન્ટ બેન્કિંગ દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો ઉદાહરણ આપો તો કે ઉદાહરણ છે નાબાર્ડ, બીજું શું છે ભાઈ સીડબી, ઓકે, ત્રીજું શું છે ભાઈ એક્ઝિમ. ત્રણે બેંક આપણે સમજીશું અલગ અલગ લેક્ચરમાં, કારણ કે ફક્ત નામ બોલવાથી આપણે આ બેંકોને ના સમજીએ.
સ્વાભાવિક રીતે સાદી ભાષામાં કહું કે ભાઈ નાબાર્ડ છે શું છે ભાઈ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ, બરોબર ને, ગ્રામીણ વિકાસ અને ખેતીને સપોર્ટ કરવા માટેની રાષ્ટ્રીયકૃત બેંક નાબાર્ડ છે. પછી સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, બરોબર ને, કારણ કે દેશ હંમેશા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ કરે છે, સરકાર હંમેશા એમએસએમઈને સપોર્ટ કરે. શું કામ કે દેશની મોટા ભાગની રોજગારી આમાંથી મળે છે. ઓકે, તો સીડીબી છે. અને ત્રીજી કઈ છે તો કે એક્ઝિમ બેંક, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક, બરોબર ને, આયાત નિકાસને પ્રોત્સાહન આપવા માટે જે કાંઈ પણ બેંક કાર્ય કરે છે એને શું કહેવાય, એક્ઝિમ બેંક કહેવાય. તો આ જે ત્રણેય છે એ શું છે ભાઈ, ડેવલપમેન્ટ બેન્કિંગના ઉદાહરણ છે. શેના ઉદાહરણ છે? ડેવલપમેન્ટ બેન્કિંગના. ઠીક છે, નેક્સ્ટ જોઈએ આપણે ભાઈ પ્રાઇવેટ સેક્ટર બેન્કિંગ. જો બે પ્રકારની બેન્કિંગ આવે, ગવર્મેન્ટ સેક્ટર પબ્લિક સેક્ટર બેન્કિંગ અને બીજી કઈ છે પ્રાઇવેટ સેક્ટર બેન્કિંગ. પબ્લિક સેક્ટર બેંક એવી કે મોર દેન 50% કોનું માલિકી હોય તો કે સરકારની માલિકી હોય, એને શું કહેવાય ભાઈ, પબ્લિક સેક્ટર બેન્કિંગ અથવા તો જાહેર બેંકો કહેવાય. અને આ કેવી ભાઈ, ખાનગી બેંકો કહેવાય કે ભાઈ જે કોઈ પણ કંપની અથવા તો ગ્રુપ ઓફ પર્સન છે એની માલિકી હોય છે. ઓકે, ખાનગી માલિકીની બેંકો જેને કહેવાય, જેમાં એચડીએફસી છે, આઈસીઆઈસીઆઈ છે, એક્સિસ છે, બધી શું છે ભાઈ, ખાનગી વ્યક્તિગત અથવા તો લોકોના સમૂહ માટેની માલિકીની બેંક છે. ઓકે, તો તમે લોકો જાણો છો ભાઈ કે આમાં મોર દેન 50% શેર કોના છે, કોઈ પણ કંપની અથવા તો લોકોના સમૂહના છે. પછી પબ્લિક સેક્ટર બેન્કિંગ મતલબ કે ભાઈ ભારતની સરકારી બેંકો, કેવી સરકારની માલિકીની બેંકો. પબ્લિક સેક્ટર બેંકોનું જે કાંઈ પણ મેનેજમેન્ટ છે ગવર્મેન્ટ જોવે છે, સરકાર જોવે છે, એના માટે જે કાંઈ પણ એક્સપેન્સ ખર્ચ કરવાનો હોય કોણ કરે છે, સરકાર કરે છે. અને એમના દ્વારા જે કાંઈ પણ આવક થાય છે કોને મળે છે, સરકારને મળે છે. તમે લોકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં લાગશો, બેંક ઓફ બરોડામાં લાગશો, આઈબીપીએસ દ્વારા કોઈ પણ જાહેર ક્ષેત્રની બેંકમાં લાગશો, તે બધી જ શું છે ભાઈ પબ્લિક સેક્ટર બેંક છે. ઓકે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ બરોડા છે, પંજાબ નેશનલ બેંક છે, આ બધી શું છે પબ્લિક સેક્ટર બેંક છે. ધેટ મીન્સ કે ભાઈ આની માલિકી કોની છે, ભારત સરકારની છે. નેક્સ્ટ જોઈએ વિદેશી બેંકો. ભારત બહારની કોઈ બેંક છે, બરોબર છે ને, અને એ બેંકે ભારતમાં કોઈ પણ જગ્યાએ પોતાની બ્રાન્ચ ખોલી છે તો એને શું કહેવાય, વિદેશી બેંકો કહેવાય, ફોરેન બેંક કહેવાય. બરોબર, ભારતમાં કાર્યરત એટલે કે કાર્ય કરતી વિદેશી બેંકો, જેવી રીતે સિટી બેંક છે, એચએસબીસી છે, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક છે, બરોબર છે, આ બધા શું છે ભાઈ, તો આ ફોરેન બેંક કહેવાય કે ભાઈ મૂળ મથક મૂળ સ્થાપના વિદેશમાં થઈ છે પરંતુ એની એક બ્રાન્ચ અહીંયા છે. ઓકે, આવી રીતના. હવે આપણી જે ભારતની બેંક ઓફ બરોડા છે એની બ્રાન્ચ માનો કે ઓસ્ટ્રેલિયામાં છે તો ઓસ્ટ્રેલિયા માટે શું છે, એ ફોરેન બેંક થઈ, જ્યારે આપણી શું છે સ્વદેશી બેંક છે. ઓકે, પછી રિજનલ, બરોબર છે, પ્રાદેશિક ગ્રામીણ બેંક જેને આરઆરબી કહેવાય છે. ક્યારે અમલમાં આવ્યું તો કે 2 ઓક્ટોબર 1975. ઓકે, નરસિમ્હન સમિતિ, નરસિમ્હન કમિટીની ભલામણ દ્વારા 2 ઓક્ટોબર 1975 ના રોજ શું છે ભાઈ તો કે રિજનલ રૂરલ બેંક્સ શરૂ કરવામાં આવી ગાંધીજીના જન્મદિવસે. ઓકે, ગ્રામીણ વિસ્તારોમાં બેન્કિંગ સુવિધા પૂરી પાડવા માટે, કૃષિ અને ગ્રામ્ય વિકાસ માટે કાર્ય કરે છે. આરઆરબી તમને લોકોને ખ્યાલ છે, આરઆરબીની પણ ભરતી આવે છે. તો આરઆરબી એ મુખ્યત્વે એનું કાર્ય શું છે તો કે સરકારની યોજનાઓ છે, સરકાર દ્વારા આપવામાં આવતા લાભ છે, બરોબર. પછી એમએસએમઈ સેક્ટર હોય, લઘુ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો હોય કે પછી ખેતી ક્ષેત્ર હોય કે ગ્રામીણ વિકાસને લગતી બાબત હોય, તો એ બધી જાણકારી, એ બધી માહિતી લોકો સુધી મળે, એ સેવાઓ મળે, એના માટે જે બેંક કાર્ય કરે છે એને શું કહેવાય તો કે રિજનલ રૂરલ બેંક્સ કહેવાય છે, આરઆરબી કહેવાય છે. શરૂઆતમાં ન હતી, બરોબર છે, પાછળથી 2 ઓક્ટોબર 1975 થી નરસિમ્હન કમિટીની ભલામણથી આ બેંક શરૂ કરવામાં આવી છે. ઓકે, નેક્સ્ટ જોઈએ સ્મોલ ફાઇનાન્સ બેંક. જો અત્યારે આપણે ખાલી બેંકોના પ્રકાર જોઈએ છે. ઓકે, જે કંઈ પણ બેન્કિંગ પદ્ધતિઓ છે અને બેંકોના છે એના નામ જોઈએ છે. આગળ આપણે ડિટેલમાં આખા ચેપ્ટર પણ લાવીશું. ઓકે, તો નાના વ્યવસાયો, બરોબર છે, શું છે ભાઈ, નાના વ્યવસાયો, ખેડૂતો અને નીચા આવકવાળા લોકોનું શું છે ભાઈ લક્ષ્ય કરે છે. ઓછી આવકવાળા લોકો છે, ખેડૂતો છે, માઇક્રો જે કોઈ પણ બિઝનેસીસ છે એમને ફાઇનાન્સની સુવિધા પૂરી પાડવા માટે, એટલે કે ધિરાણની સુવિધા પૂરી પાડવા માટે સ્મોલ ફાઇનાન્સ બેંક કામ કરે છે. જેવું નામ છે એવું જ કામ છે. સ્મોલ ફાઇનાન્સ એટલે કે ભાઈ લિમિટેડ માત્રામાં જ્યારે ફંડની જરૂર હોય તો એમણે શું છે ભાઈ મોટી બેંકો સુધી ધક્કા ન ખાવા પડે, મોટી બેંકોને એમનું બર્ડન ન રહે, એટલા માટે અલગથી ગવર્મેન્ટ દ્વારા, આરબીઆઈ દ્વારા શું છે ભાઈ રેગ્યુલરાઇઝ કરવામાં આવતી બેંકો એટલે સ્મોલ ફાઇનાન્સ બેંક. ઓકે, ઉદાહરણ કેવું હોય તો ભાઈ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક,
બીજી શું છે ભાઈ ઇક્વિટાસ છે, એસએફબી. ઓકે, તો આ બધા શું છે સ્મોલ ફાઇનાન્સ બેંક છે. નેક્સ્ટ જોઈએ. પછી પેમેન્ટ બેંકો આવી, તો 2 લાખ રૂપિયા સુધી જમા લઈ શકે છે. ઓકે, પણ લોન આપી શકતી નથી. પેમેન્ટ બેંક શું છે ભાઈ ડિપોઝિટ સ્વીકારે છે, લોન આપતી નથી. ઓકે, ડિજિટલ પેમેન્ટ અને નાણાકીય સહભાગિતા વધારવા. આનું મૂળ કામ શું છે તો કે ભાઈ ઇન્ડિયાને ડિજિટલાઇઝ કરવાનું અને નાણાકીય સહભાગિતા ફિનાન્શિયલ ઇન્ક્લુઝન, બરોબર ને, FI, નાણાકીય સહભાગિતા વધારવા માટે લોકોને બેન્કિંગ સેવાઓથી અવગત કરાવવા માટે સરકાર દ્વારા મંજૂરીમાં આપવામાં આવે શું છે ભાઈ પેમેન્ટ બેંક્સ છે. ઓકે, ઉદાહરણ કેવું હોય તો ભાઈ પેટીએમ પેમેન્ટ બેંક છે, પછી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક છે, IPPB તરીકે ઓળખવામાં આવે છે, આપકા બેંક આપકે દ્વાર એવી રીતના કહેવામાં આવે છે. ઓકે, તો પેમેન્ટ બેંક મુખ્યત્વે ભાઈ બેન્કિંગ સેવાઓ આપે છે પરંતુ લોન આપતી નથી. 2 લાખ રૂપિયા સુધીનું શું છે ભાઈ ડિપોઝિટ સ્વીકારે છે અને સામાન્ય બધી બેન્કિંગની સુવિધાઓ તમને મળે છે. ઓકે, નેક્સ્ટ છે ઇસ્લામિક બેન્કિંગ. હજુ સુધી ભારતમાં આ વસ્તુ અમલમાં આવેલ નથી, જે શરિયા કાનૂન મુજબ કાર્ય કરે છે. મતલબ કે ભાઈ શરિયા કાનૂનમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ઇન્ટરેસ્ટ વગરની લોન આપવામાં આવે. તો ઘણા ઇસ્લામિક કન્ટ્રી છે ત્યાં આ વસ્તુ અમલમાં આવે છે. ઓકે, અને ઇસ્લામિક બેન્કિંગ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ જે ભાઈ જે કોઈ પણ વિદ્યાર્થીઓને નથી ખ્યાલ તો એમને કહી દઈએ કે ભાઈ વેબ સંકુલ દ્વારા લાઈવ બેચ લોન્ચ કરવામાં આવી છે. IBPS ક્લર્ક હોય, SBI ક્લર્ક હોય, RRB હોય, PO હોય, બધી જ પરીક્ષાઓ માટેની એક જ બેચ. ઓકે, 30,000 પ્લસ અલગ અલગ જગ્યાઓ પર ભરતી થવાની છે આ જે વર્ષ છે એમાં. અને બેચની વિશેષતાઓ કહીએ તો ભાઈ 180 પ્લસ અવર્સના તમને લાઈવ લેક્ચર્સ મળે છે. પ્રિલિમ પ્લસ મેન્સ બંનેની તૈયારી સાથે થાય છે. લેક્ચરની PDF છે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ છે, દરેક ચેપ્ટરના 100 પ્લસ પ્રશ્નો છે. ઓકે, પ્રેક્ટિસ શીટ્સ છે, મોક ટેસ્ટ છે, ઘણું બધું છે, કરંટ અફેર્સ છે. વિષયો કહીએ તો ગણિત છે, રિઝનિંગ છે, અંગ્રેજી છે, કરંટ અફેર છે. ઓકે, 4,999 અત્યારે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર તમે ખરીદી શકો છો. છેલ્લા 2 દિવસ બાકી છે એટલે ઝડપથી જોડાઈ જાઓ. અને ઓલરેડી ભાઈ ભણાવવાનું શરૂ થઈ ગયું છે, બધામાં એકાદ ચેપ્ટર આપણે શરૂઆત કરી દીધી છે. તો જેટલા લેટ જોડાશો એટલા લાઈવ લેક્ચર તમે મિસ કરશો. એટલે નક્કી કર્યું છે કે ભાઈ આપણે જો પરીક્ષા પાસ કરવી છે તો વહેલી તકે આમાં જોડાઈ જવાનું. ઓકે, તો ભાઈ લાઈવ બેચ માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. અને એવી જ રીતના જે ઓલરેડી તૈયારી કરે છે વિદ્યાર્થીઓ અને ફક્ત પોતાની તૈયારીને એક આખરી ઓપ આપવા માટે બિગિનર ટુ બેન્કર નામનો આપણો જે રેકોર્ડેડ કોર્સ છે એમાં પણ જોડાઈ શકે છે. ઓકે, એની વિશેષતાઓની વાત કરીએ તો ભાઈ સેમ છે, બરોબર છે. જે કંઈ પણ કરંટ અભ્યાસક્રમ છે એના મુજબ છે. પ્રિલિમ પ્લસ મેન્સ બંનેની તૈયારી તમને એક સાથે થઈ જશે. 180 પ્લસ અવર્સના રેકોર્ડેડ લેક્ચર્સ આમાં તમને ઓલરેડી મળે છે. પછી પ્રેક્ટિસ શીટ હોય, ચેપ્ટર ટેસ્ટ હોય, મોક ટેસ્ટ હોય, કરંટ અફેર પણ તમને આમાં મળે છે. ઓકે, 6 મહિના માટે 5,000 રૂપિયા ફીસ છે, 12 મહિના માટે 6,500. હાલ 50% ડિસ્કાઉન્ટ છે એટલે જો જોડાવવું હોય તો તમારા માટે સુવર્ણ તક છે, તમે જોડાઈ શકો છો. અને ફેસ્ટિવલ 50 તમારે કોડનો ઉપયોગ કરવો પડશે. 14 ઓગસ્ટ 2025 સુધી અમલમાં છે. વધારે કોઈ પણ માહિતી જોતી હોય, કોઈ પણ ટેકનિકલ સપોર્ટ જોતો હોય તો આપણા હેલ્પલાઇન નંબર છે એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો. ઓકે, તો આજ સુધી એટલું હતું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.